મિત્રો સ્પેક્ટ્રમ હાઈસ્કૂલ પીએસ પટેલ 39 વર્ષનો મારો અનુભવ છે એનો હું ટીચિંગમાં ઉપયોગ કરું છું। મારી જુદી જુદી મેથડ જે હું સમજાવતો જાઉં છું। ગુજરાત રાજ્ય લેવલે કેઆરપી આરપી તેમજ શિક્ષણના તમામ ક્ષેત્રોમાં લેખન સહિત તમામ જગ્યાએ કામ કરેલું છે। એવા મારા બહોળા અનુભવનો હું ઉપયોગ મારા ટીચિંગ દરમિયાન કરું છું। મારો લાભ અવશ્ય લેજો એવું ખાસ જણાવું છું। गुड मॉर्निंग ऑल फ्रेंड्स। तो छेल्ले काले આપણે બે થિયરીઓ જોઈ ગયા। શૂન્ય ક્રમ માટે સંકલિત વેગ નિયમ। ચલો શૂન્ય ક્રમ માટે આપણે જે ઉદાહરણ લીધું એમાં બીજું એક ઉદાહરણ કહું તો ઉત્સેચક ઉદ્દીપ્ત પ્રક્રિયાઓ એટલે કે જે જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ ઉત્સેચક દ્વારા ઉદ્દીપ્ત થતી હોય તેવી પ્રક્રિયાઓ પણ શૂન્ય ક્રમની પ્રક્રિયાઓ ગણાશે। ફરીથી બોલું તો યાદ રાખજો। ઉત્સેચક ઉદ્દીપ્ત પ્રક્રિયાઓ એટલે કે જે જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ ઉત્સેચક દ્વારા ઉદ્દીપિત થતી હોય તો તે પણ શૂન્ય ક્રમની પ્રક્રિયાઓ છે। ધાતુના સંપર્કમાં કોઈ વાયુ હોય અને એ ધાતુની સપાટી ઉપર પ્રક્રિયા કરે, દાખલા તરીકે આપણે એમોનિયાનું વિઘટન N2 ગેસ અને H2 ગેસમાં જોઈ ગયા। એ જ રીતે એમાં પ્લેટિનમની સપાટી પર 1130 કેલ્વિન તાપમાને એ પ્રક્રિયા થાય છે। બીજું ઉદાહરણ લીધું તો આપણે ટ્વાઇસ HI ગેસ એમાં Au ની હાજરીમાં ઊંચા તાપમાને પ્રક્રિયા થતા H2 ગેસ અને I2 ગેસમાં રૂપાંતર થશે। તો આમ ધાતુની સપાટી પર થઈ રહેલી પ્રક્રિયાઓ જે હોય છે એ પણ શૂન્ય ક્રમની પ્રક્રિયાઓ હોય છે। चलो ए જ રીતે પ્રથમ ક્રમની પ્રક્રિયાઓ આપણે જોઈ ગયા। એને માટે સંકલિત વેગ નિયમ જોયો। મિત્રો આ બે થિયરીઓ પૈકી એકાદ થિયરી વારંવાર પૂછાયેલી હોય છે। સંકલિત વેગ નિયમ જે છે એમાં પ્રથમ ક્રમની પ્રક્રિયાનો સંકલિત વેગ નિયમ એ વધુ વખત પૂછાઈ ચૂકેલો છે બોર્ડની અંદર થિયરી સ્વરૂપે પણ। અને નેટ જેડબલ્યુ ના દાખલાઓ ગણવા માટે પણ એના સૂત્રો ખૂબ અગત્યના છે। માટે બંને વ્યવસ્થિત લખીને તૈયાર કરી દેવાની। ચલો હવે પ્રથમ ક્રમની પ્રક્રિયામાં આપણે ઉદાહરણ કયા લીધા હતા તો એક લીધું તો આપણે ઇથિન છે C2H4 એનું હાઇડ્રોજનીકરણ એટલે કે H2 સાથેની પ્રક્રિયાથી ઇથેન બને છે જે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે। એટલા માટે તો આપણે એનો વેગ બરાબર લીધું તો K પછી N2 ચોરસ કૌંસમાં C2H4 તો એ પ્રથમ ક્રમની પ્રક્રિયા થાય। એ જ રીતે તમામ કુદરતી કે કૃત્રિમ રેડિયોએક્ટિવિટીની પ્રક્રિયાઓ છે એ પણ પ્રથમ ક્રમની પ્રક્રિયાઓ ગણાશે। જેનું ઉદાહરણ આપણે જોઈ ગયા હતા મિત્રો રેડિયમ Ra। ચલો રેડિયમ Ra 88226 એનો દળ ક્રમાંક છે, બરોબર। 88 એનો Z પરમાણુય ક્રમાંક કહેવાશે। ચલો તે આલ્ફા કણનું ઉત્સર્જન કરે છે જે હિલિયમ કણો છે એટલે કે 2He4 એનું ઉત્સર્જન કરે છે વત્તા બીજું શું બની ગયું તો 86 રેડોન અને ઉપર દળ ક્રમાંક થયો તો 222। તો એની અંદર આપણે વેગ લેવો હોય તો વેગ બરાબર k પછી ચોરસ કૌંસની અંદર લખાય રેડિયમ I। તો એ પણ પ્રથમ ક્રમની પ્રક્રિયા થઈ કહેવાશે મિત્રો। એ ઉપરાંત N2O5 ના વિઘટનની પ્રક્રિયા પણ પ્રથમ ક્રમની છે। N2O ના વિઘટનની પ્રક્રિયા પણ પ્રથમ ક્રમની છે। N2O5 ના વિઘટનની પ્રક્રિયા પણ પ્રથમ ક્રમની છે। N2O ની વિઘટન પ્રક્રિયા પણ પ્રથમ ક્રમની છે। હવે આપણે એની ઉપર આધારિત એક્ઝામ્પલ જે છે એના ઉપર જવું છે। ચલો એમાં આપણે ઉદાહરણ જે છે કોયડો એ લઈએ છે કોયડો 4.5। चलो कोयडो 4.5। चलो એમાં આવું આપ્યું છે નીચેની પ્રથમ ક્રમની પ્રક્રિયાને અનુસરતી પ્રક્રિયા માટે N2O5 ની પ્રારંભિક સાંદ્રતા 318 કેલ્વિન તાપમાને 1.24 ગુણ્યા 10⁻² મોલ લીટર ઇન્વર્સ છે। અહીંયા શબ્દ વાપર્યો છે પ્રારંભિક સાંદ્રતા। તો આપણે આવું લઈએ છીએ प्रारंभिक सांद्रता। चलो प्रारंभिक सांद्रता सिंबल बनाવું છું હવે તો એને હું R0 કહું છું। 0 નીચે લખાય બરોબર ને। प्रारंभिक
ઓરિજિનલ કોન્સન્ટ્રેશન એવું પણ કહેવાય, ઓરિજિનલ શૂન્ય સમયની સાંદ્રતા એવું પણ કહી શકાય, પ્રારંભિક સમયની સાંદ્રતા એવું પણ કહી શકાય. તો એનું મૂલ્ય આપ્યું છે 1.24 ગુણ્યા 10 રેઝ ટુ માઈનસ 2, 1.24 ગુણ્યા 10 રેઝ ટુ માઈનસ 2 મોલ લિટર ઇન્વર્સ. સાંદ્રતા છે એટલે મોલ લિટર ઇન્વર્સ, મોલ લિટર ઇન્વર્સ. ચલો એ આપણને આપેલું છે. પછી સમીકરણ આપ્યું છે N2O5 ગેસ, આવું સમીકરણ આપ્યું છે N2O5 ગેસ, ગેસ. ચલો એમાંથી N2O એમાંથી NO2 બને છે, ટ્વાઇસ NO2 ગેસ પ્લસ 1/2 O2 ગેસ. આવું સમીકરણ આપણને આપી દીધું છે. ચલો પછી એવું કહ્યું છે N2O5 ની સાંદ્રતા 60 મિનિટ પછી, 60 મિનિટ પછી એટલે હવે એને R1 કહીશું મિત્રો, 60 મિનિટ પછી R1. તો R1 બરાબર કેવા છે? ચલો એ વેલ્યુ છે 0.20 ગુણ્યા 10 રેઝ ટુ માઈનસ 2. R કહીએ કે R1 કહીએ, ચલો R કહીએ છે. તો એ વેલ્યુ કેટલી છે? તો 0.20 ગુણ્યા 10 રેઝ ટુ માઈનસ 20 ગુણ્યા 10 રેઝ ટુ માઈનસ 2 મોલ લિટર ઇન્વર્સ. ચલો એ વખતનો સમય જે છે એ સમય કેટલો કયો છે? 30 મિનિટ પછી, એટલે 30 મિનિટ નથી પણ 60 મિનિટ છે. 60 મિનિટ પછી એ ટાઈમ t બરાબર 60 મિનિટ છે. બરોબર મિત્રો? ચલો હવે આપણે આને માટે આ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે, આપણે જોઈ ગયા N2O5 નું વિઘટન પ્રથમ ક્રમની પ્રક્રિયા કરાશે. ચલો પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય, હવે આમાં શોધવાનું શું કહ્યું છે જુઓ, તાપમાનની પ્રક્રિયાનો વેગ અચળાંક ગણો, એટલે આપણે કે ગણવાનું છે વેગ અચળાંક. ચલો પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક શું થાય? યાદ કરો, પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક k બરાબર 2.303 by t log r0 upon r. ચલો log r0 upon r. તમે આ સૂત્ર પણ વાપરી શકો, અથવા કહું છું તમે આવું સૂત્ર પણ વાપરી શકો 2.303 by t2 minus t1 log એક સાંદ્રતાને R1 કહીએ, બીજી સાંદ્રતાને R2 કહીએ. ધ્યાન એ રાખવાનું કે અંશ જે છે હંમેશા મોટો હોય, અંશ હંમેશા મોટો હોય એ ધ્યાનમાં રાખવાનું. તમે આ સૂત્ર કે માટે વાપરી શકો, આ પણ વાપરી શકો. આપણે પ્રારંભિક સાંદ્રતા એ બુકમાં આપેલું છે, માટે મેં R0 a અને R a સ્વરૂપમાં લખ્યું છે, એટલે હું આના ઉપર ચાલું છું. બુકમાં આવું સૂત્ર આપ્યું છે, બંને સરખા છે. ચલો હવે k બરાબર 2.303, આપણને ટાઈમ t આપેલો છે 60 મિનિટ, તો આ મિનિટમાં લખી દીધું 60 મિનિટ ઇન્ટુ log. ચલો હવે R0, ચલો R0 જે છે કેટલો છે? R0 પેલો છે 1.24 ગુણ્યા 10 રેઝ ટુ માઈનસ 2 મોલ લિટર ઇન્વર્સ, અને છેદમાં શું આવશે? R બરાબર 0.20 ગુણ્યા 10 રેઝ ટુ માઈનસ 2 મોલ લિટર ઇન્વર્સ. હવે જુઓ મિત્રો, આ મોલ લિટર ઇન્વર્સ એકમ ઉડી જશે પહેલા, 10 રેઝ ટુ માઈનસ 2 10 રેઝ ટુ માઈનસ 2 ઉડી જશે. આ જે છે એ 6.2 વડે ઉડી જશે. જુઓ આ જે છે 6.2, તો એનો અર્થ એવો થયો કે હવે આવું થઈ ગયું 2.303 by 60 minutes પછી log 6.2. ચલો બરાબર 2.303 into 6.2 નો log, 62 નો log લેવો પડે મિત્રો આપણે, તો એ થશે 0.7924 અપોન શું થઈ જશે? 60 મિનિટ. ચલો આનું સાદું રૂપ કરી દઈએ મિત્રો, તો એ t બરાબર થઈ જશે 0.0304. આ એકમ ઉપર જશે મિનિટ ઇન્વર્સ, 0.0304 આ મિનિટ ઇન્વર્સ. આ દાખલાનો જવાબ થઈ ગયો મિત્રો.
તમે આ સૂત્રમાં કિંમતો મૂકવા માંગો તો પણ આનું માપ થશે કેમ એ બોલું છું ધ્યાન રાખજો એ વખતે આને R1 કહેવાય આ ઉપર લખ્યું છે R1 કહેવાય અને આ જે છે R2 કહેવાય એટલે જો R1 પણ R2 ડાટો લખવાનો તો એમને મત લખાય T2 T1 તો T2 સાઈડ કહેવાય T1 0 કહેવાય કારણ કે શરૂઆતનો સમય 0 એટલે સાઈડ ઓછા 0 એટલે એ પણ સાઈડ જ થવાનું એટલે આનું આ થવાનું છે જવાબ આનો આ આવે ત્યારે આ સૂત્ર વાપરો કે આ બુકમાં આ સૂત્ર આપ્યું છે મેં આ સૂત્રનો યુઝ કર્યો આપણે પ્રારંભિક સાંદ્રતાને R0 સિમ્બોલ તરીકે લઈએ છે એટલે આ સૂત્ર વધુ યોગ્ય છે મારી દ્રષ્ટિએ ચલો એ ઉપરાંત હવે કોઈ વાયુરૂપ પ્રણાલી હોય તો એની ગણતરી કેવી રીતે થાય એના ઉપર આપીએ છીએ ચલો વાયુરૂપ પ્રણાલી હોય તો શું થાય ચલો એને માટે એક ઉદાહરણ લઈએ છીએ મિત્રો દાખલા તરીકે આવી એક પ્રક્રિયા છે A gas gas B gas plus C gas ચલો આ વાયુરૂપ પ્રક્રિયા છે હવે આ માટે પ્રારંભિક સમય એટલે ટાઈમ t બરાબર 0 ટાઈમ t બરાબર 0 અહીંયા બધા જ પ્રક્રિયક અને નિપજો વાયુરૂપ છે એટલે મિત્રો હવે આપણે દબાણને બદલે સાંદ્રતાને બદલે દબાણનો ઉપયોગ કરવો પડશે આપણે એ જે છે એનું આ પ્રક્રિયાનું પ્રારંભિક દબાણ હું એને સિમ્બોલ બનાવું છું pi I એટલે ઇનિશિયલ સ્ટેટ એટલે પ્રારંભિક અવસ્થા એટલે આ મેં લખ્યું એ પ્રારંભિક અવસ્થાનું દબાણ કહેવાશે આ પ્રક્રિયા માટે pi ચલો પ્રારંભમાં નિપજો બિલકુલ ન હોય માટે આનું દબાણ 0 આનું દબાણ 0 ફરીથી એક વાર બોલું છું ટાઈમ t બરાબર 0 લીધું આપણે એટલે પ્રારંભિક સમયે આ જે વાયુરૂપ પ્રણાલી છે તેનું દબાણ pi I એટલે ઇનિશિયલ સ્ટેટ એટલે કે પ્રારંભિક અવસ્થા એનું દબાણ લીધું છે આપણે હવે માનો કે આપણે t બરાબર t લઈએ એટલે કે t સમય બાદ લઈએ છે ચલો t સમય બાદ શું બોલું છું એ સમજો આ a જે છે એના દબાણમાં x atm નો એટમોસ્ફિયર નો ઘટાડો થાય છે ચલો a ના દબાણમાં x atm નો ઘટાડો થાય છે માટે અહીંયા શું લખાશે હવે તો લખવું પડશે pi માઈનસ x આપણે x atm જેટલું દબાણ ઘટી જાય છે આ atm માં છે તો આ atm ચલો હવે આગળ શું બોલું છું એ સમજો આનો સહગુણક 1 છે b નો સહગુણક પણ 1 છે માટે જો આ x atm ઘટતું હોય તો આ x atm દબાણ b ના સંદર્ભમાં વધશે ફરીથી એક કેવી રીતે લઉં છું એ જોજો આનો સહગુણક 1 છે આનો સહગુણક 1 છે માટે આ જે છે એ x atm ઘટે છે એવું કહ્યું આપણે તો આ x atm ઉત્પન્ન થશે એટલે b નું દબાણ થશે x atm ચલો હવે b નો સહગુણક 1 c નો સહગુણક પણ 1 માટે b નું દબાણ x atm ઉત્પન્ન થતું હોય તો c નું પણ થશે x atm ચલો હવે આપણે જે t સમયે છે એ t સમયે કુલ દબાણ લેવું છે t સમયે કુલ દબાણ તો શબ્દ વાપરું છું t સમયે કુલ દબાણ તો કુલ દબાણ એ દરેકના આંશિક દબાણના સરવાળા બરાબર હોય કુલ દબાણ જેને p of t કહીશું t સમયનું દબાણ એટલે p of t અથવા તો કુલ દબાણ ટોટલ p ટોટલ એવો અર્થ પણ કરી શકાશે તો p ટોટલ બરાબર ચલો p of t બરાબર આવું થાય આમ તો a નું આંશિક દબાણ વત્તા b નું આંશિક દબાણ વત્તા c નું આંશિક દબાણ a નું આંશિક દબાણ વત્તા b નું આંશિક દબાણ વત્તા c નું આંશિક દબાણ તો હવે આપણે કિંમતો મૂકીએ તો આ જે છે એ છે pi
માઈનસ x, ચલો વત્તા, ચલો pb કેટલું છે તો x વત્તા pc પણ કેટલું છે x. એટલે જુઓ હવે આ કૌંસ છોડી નાખીએ આપણે, માનો કે આ કૌંસ છોડી નાખ્યો તો આ માઈનસ x અને આ પ્લસ x ઉડી જવાના, માટે બરાબર શું થઈ ગયું તો pi પ્લસ x. pt બરાબર pi પ્લસ x. આપણે x ની કિંમત શોધવી છે મિત્રો, તો x બરાબર હું x જે છે ત્યારે આવવા દઉં છું, pi બાદ થશે એટલે pt માઈનસ pi. જો બરાબર x બરાબર શું થઈ ગયું pt માઈનસ pi, બરાબર x બરાબર pt માઈનસ pi. ચલો હવે આપણે pa બરાબર શું છે જુઓ, બરોબર pa એટલે કે a નું આંશિક દબાણ, pa a નું આંશિક દબાણ એટલે આ પદ pi માઈનસ x જે આ લીધું સ્ટેજ, તો pi માઈનસ x. આપણે આ ઉપરથી x ની કિંમત જે છે એ આમાં મૂકી દઈએ છે, તો બરાબર શું થઈ જવાનું pi માઈનસ, ચલો x ની કિંમત મૂકીએ છે, ચલો x ની કિંમત મૂકીએ એટલે આવું થયું pt, જો આ pt માઈનસ pi. ચલો કૌંસ છોડીશું એટલે આ માઈનસ માઈનસ શું થઈ જવાનું પ્લસ, ફરીથી બોલું છું આ માઈનસ અને આ માઈનસ પ્લસ થઈ જશે એટલે pi પ્લસ pi ટ્વાઇસ pi થઈ ગયું, ટ્વાઇસ pi અને માઈનસ pt. ચલો તો pa બરાબર આવું આપણે તારવી કાઢ્યું, શું થયું છે ટ્વાઇસ pi માઈનસ pt, બરોબર. ચલો હવે આ આંશિક દબાણ pa નું છે. હવે આપણે આ પ્રથમ ક્રમની પ્રક્રિયાને અનુસરે છે, તો એનો પ્રક્રિયા વેગ અચળાંક k લખવો છે, તો k બરાબર થશે 2.3/t log. ચલો હવે એને માટે શરૂઆતનું દબાણ જે છે એ કહેવાશે pi ઇનિશિયલ સ્ટેટ વાળું અપોન pa. ચલો તો બરાબર 2.303/t log. ચલો pi ની કિંમત pi એમને રાખીશું pi અપોન pa. pa બરાબર શું છે તો ટ્વાઇસ pi માઈનસ pt. આને સૂત્ર સ્વરૂપે આપણે આ તારવી કાઢ્યું, પ્રક્રિયા વેગ અચળાંક k બરાબર વાયુરૂપ હોય તો આ રીતે આગળ ગણતરી કરવી પડે છે. હવે આની ઉપર આધારિત એક દાખલો આપેલો છે, આપણે એ દાખલા ઉપર જવું છે. આપણે આ સૂત્ર તારવી કાઢ્યું, પ્રથમ ક્રમની વાયુરૂપ પ્રક્રિયા હોય ત્યારે 2.303/t log pi upon twice pi minus pt. ચલો તો હવે એની પર આધારિત એક કોયડો આપેલો છે 4.6, એના ઉપર લઈએ છે. આ બાજુ લઉં છું પેરેગ્રાફ, કોયડો 4.6. ચલો એની અંદર એવું કહ્યું છે અચળ દબાણે N2O5 ગેસના ઉષ્મીય વિઘટનની પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે નીચેની માહિતી મળેલ છે. ચલો આવું આપ્યું છે આપણને ટ્વાઇસ N2O5 ગેસ, અહીંયા ઉષ્મીય વિઘટન થાય છે ત્યારે તેમાંથી બને છે ટ્વાઇસ N2O4 ગેસ વત્તા O2 ગેસ. ચલો આવું સમીકરણ આપણને આપેલું છે. ચલો એમાં એવું આપ્યું છે ક્રમ નંબર 1, ક્રમ 1 એ વખતે સમય પણ આપેલો છે, સમય અને કુલ દબાણ આપેલા છે, કુલ દબાણ જે કુલ દબાણ આપ્યું છે atm માં છે. ચલો એક છે ક્રમ 1, તો એમાં સમય શૂન્ય છે, શૂન્ય સમય. ચલો કુલ દબાણ 0.5. ચલો બીજું છે ક્રમ 2, ક્રમ 2 એ વખતે સમય જે આપ્યું છે 100 સેકન્ડમાં છે, સમય પ્રતિ સેકન્ડમાં છે. ચલો તો અહીંયા વેલ્યુ આપી છે 0.512 કુલ દબાણ જે છે તે. ચલો વેગ અચળાંક ગણો એવું કહ્યું છે. વેગ અચળાંક એટલે આપણે k જ ગણવાનું છે મિત્રો. ચલો હવે આ જ થિયરી મુજબ આગળ વધવું પડશે આપણે, તો ટ્વાઇસ
N2O5 gas gives twice N2O4 gas વત્તા O2 gas. ચલો હવે આપણે આ થિયરી મુજબ આગળ સ્ટેપ લેતા રહીએ છે, ધ્યાન રાખજો. તો ટાઈમ t બરાબર 0 શૂન્ય સમય, આ શૂન્ય સમય. ચલો pi એની જગ્યાએ આપણે પ્રારંભિક દબાણ કેટલું છે 0.5, તો આ 0.5 atm લખી દો, ત્યારે આ બંને 0 લીધો. ચલો પછી ટાઈમ t બરાબર 100 સેકન્ડને અંતે જે છે તે. ચલો 100 સેકન્ડને અંતે અહીંયા શું કરવું પડે સમજાવું છું, એ ધ્યાન રાખજો. સમીકરણની અંદર જેનો સહગુણક 1 હોય, જેનો તત્વયોગમિતીય ગુણાંક 1 હોય, તેને આપણે x ધારી લેવાના, એનું દબાણ x. ચલો અહીંયા O2 ગેસ છે, એકમ એનો સહગુણક છે, માટે ટાઈમ t બરાબર જ્યારે 100 સેકન્ડ હોય એ વખતે O2 નું દબાણ એ ધારો કે x atm છે. ચલો O2 નું જો x atm હોય તો હવે આની ઉપર આવું છું, આનો સહગુણક 2 છે, આનો સહગુણક 1, આનો સહગુણક 2, તો આ કેટલું થઈ જવાનું, તો twice x atm. બરોબર. ચલો હવે આ બાજુ આવીએ છીએ આપણે. આ જે છે એનો સહગુણક 2 છે, આ સહગુણક 2, આ 2x atm ઉત્પન્ન થાય તો આ 2x વપરાઈ જાય, ઘટી જાય, 2x ઘટી જાય, એટલે આ થવાનું 0.5 - 2x. શું કર્યું મિત્રો, જુઓ આ થિયરી મુજબ જ આપણે આગળ વધી રહ્યા છીએ. ટાઈમ t બરાબર આપણે 100 આપ્યું છે, એ વખતે અહીંયા હું O2 ની સાંદ્રતા એ x atm ધારી લઈએ છે. કોને ધારવાનું, તો ફરીથી બોલું છું, જે નો તત્વયોગમિતીય ગુણાંક જે 1 હોય તે 1 છે, તો x atm એ ઉત્પન્ન થશે એવો થયો. N2O4 નો સહગુણક 2 છે, માટે આ x હોય તો આ ડબલ ઉત્પન્ન થાય એટલે twice x atm ઉત્પન્ન થશે. ચલો આ બાજુ લઈએ તો આનો સહગુણક 2 છે, આનો સહગુણક 2 છે, આ twice x ઉત્પન્ન થતું હોય એવો અર્થ થાય દબાણ, તો આ twice x જેટલું વપરાઈ જાય. 0.5 હતું, twice x વપરાઈ ગયું, એટલે માઈનસ twice x થશે, તો આટલા atm. ચાલો હવે આની જેમ જ આગળ વધવું છે આપણે. t સમયે કુલ દબાણ, તો t સમયે કુલ દબાણ. ચલો કુલ દબાણ, ચલો t સમયે કુલ દબાણ જેને આપણે pt કહીશું, તો pt p ટોટલ કુલ દબાણ, અથવા તો t સમયે 100 સેકન્ડને અંતે કુલ દબાણ. તો આ બધા આંશિક દબાણનો સરવાળો, આંશિક દબાણનો સરવાળો ડાલ્ટનનો નિયમ કહેવાય 11માં. ચલો તો આવું થાય મિત્રો, 0.5 - 2x plus 2x plus x. શું કરી દીધું આપણે, આ પછી વત્તા 2x વત્તા x. ચલો આ -2x plus 2x કેન્સલ થઈ ગયા, તો બરાબર આપણને મળી ગયું 0.5 plus x. ચલો આ pt બરાબર, તો આમાં x ની કિંમત શોધી કાઢીએ મિત્રો. તો x બરાબર શું થઈ જવાનું, તો માટે x બરાબર pt -0.5. આ બાજુ આવી જશે એટલે x બરાબર pt, t સેલ નીચે લાવવાનો, pt જે છે pt -0.5 આ બાજુ આવી જશે. ચલો x બરાબર આપણે શોધી કાઢ્યું, જેમ અહીંયા x બરાબર શોધી કાઢ્યું તો pt - ti, તો ત્યાં આગળ આવું x બરાબર pt -0.5. ચલો હવે આપણે x ની કિંમત આપણી પાસે આવી ગઈ છે. હવે આપણે N2O5 નું આંશિક દબાણ આ કહેવાશે. જુઓ તો હવે P of N2O5, N2O5 નું આંશિક દબાણ લઈએ છે તો બરાબર આ વેલ્યુ થશે 0.5 - 2x. ચલો બરાબર 0.5 - 2. ચલો x ની કિંમત મૂકી દેવી પડે, તો x ની કિંમત થઈ pt
PT માઇનસ 0.5. ચલો બરાબર શું થઈ ગયું જુઓ 0.5 આ માઇનસ ટ્વાઇસ PT માઇનસ ટ્વાઇસ PT માઇનસ ઇન્ટુ માઇનસ પ્લસ અને આ વેલ્યુ થઈ ગઈ 1 આ 1.5 થઈ જશે મિત્રો તો બરાબર શું થઈ ગયું 1.5 બરોબર 1.5 માઇનસ ટ્વાઇસ PT જુઓ બરોબર આ 0.5 અને આ 1 એટલે 1.5 માઇનસ ટ્વાઇસ PT પણ હવે આપણને t સમયે કુલ દબાણ આપી દીધું છે રકમમાં કુલ દબાણ કેટલું છે 0.512 આ t સમયે 100 સેકન્ડને અંતે 0.512 એટલે આ PT ની કિંમત 0.512 મૂકીએ છે તો બરાબર 1.5 માઈનસ ટ્વાઇસ કૌંસમાં PT ની કિંમત 0.512 ચલો બરાબર 1.5 માઈનસ આ 12 ગુણા 24 અને 5 ગુણા 10 એટલે 1.024 થઈ જશે મિત્રો 1.024 તો બરાબર એ જે વેલ્યુ છે એ બાદબાકી કરી દઈએ તો 0.476 થઈ જાય 0.476 ATM ચલો આપણી પાસે P of N2O5 આવી ગયું P of N2O5 0.476 ATM ચલો હવે આપણે જે છે એ આ પ્રક્રિયા પણ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે આ સૂત્રનો ઉપયોગ કરવો પડશે a બરાબર 2.303 / t log હવે જુઓ મિત્રો આપણે પેલામાં r0 મૂકતા હતા એટલે કે પ્રારંભિક સાંદ્રતા એની જગ્યાએ અહીંયા લેવું પડે પ્રારંભિક દબાણને શું કહેવાશે pi ઇનિશિયલ સ્ટેટ માં દબાણ એટલે pi અપોન આ જે છે P of N2O5 ચલો તો બરાબર 2.303 ચલો ટાઈમ t આપણને આપી દીધો છે કેટલા સેકન્ડ છે તો 100 સેકન્ડ તો ભાગ્યા 100 પછી log ચલો pi ની કિંમત જે પ્રારંભિક દબાણ છે તે આ કહેવાશે pi 0.5 જે છે કહેવાય pi જે આપણે અહીંયા લીધું છે એ આ pi તો 0.5 અપોન આ વેલ્યુ છે a P of N2O5 0.476 તો બરાબર 2.303 અપોન 100 log આપણે ગુણોત્તર લઈશું મિત્રો તો 1 પોઈન્ટ સમથિંગ થઈ જશે ચલો એનો ગુણોત્તર જે છે એ થાય છે log 1.05042 चलो આનો સાદુરૂપ કરી લઈએ તો log ની કિંમત મૂકવી પડશે એટલે 2.303 ઇન્ટુ ચલો એના log ની કિંમત થાય છે મિત્રો એ એનો log લેવો પડશે તો એ log થાય છે 0.216 ચલો એનો log થયો 0.0216 ચલો 0.0216 અને ભાગ્યા આ 100 એ 100 શું છે મિત્રો સેકન્ડ આ સેકન્ડમાં છે ધ્યાન રાખજો 100 એ સેકન્ડ છે તો હવે આનો ગુણાકાર ભાગ્યા 100 કરી દઈશું તો છેવટે એનો જવાબ થાય છે એ 4.98 ગુણ્યા 10⁻⁴ સેકન્ડ ઇન્વર્સ એકમ થશે સેકન્ડ ઇન્વર્સ જો શું થયું 4.98 ગુણ્યા 10⁻⁴ સેકન્ડ ઇન્વર્સ મિત્રો આ દાખલો ખૂબ અગત્યનો છે બોર્ડમાં પૂછાઈ ચૂકેલો છે ફરીથી એકવાર સમજાઈ દઉં છું જુઓ કોયડો 4.6 ટ્વાઇસ N2O5 ગેસ એનું વિઘટન થાય છે એમાંથી બને છે ટ્વાઇસ N2O4 ગેસ વત્તા O2 ગેસ ચલો એમાં આપણને પરિણામ આપેલા છે ક્રમ 1
સમય પ્રતિ સેકન્ડમાં 0 એટલે પ્રારંભિક સમય 0 એટલે પ્રારંભિક સમય એ બધે કુલ દબાણ એટીએમ માં છે 0.5 જેને કહેવાશે પીઆઈ પ્રારંભિક દબાણ એટલે ઇનિશિયલ સ્ટેટમાં દબાણ પ્રેશર એટલે પીઆઈ બરાબર 0.5 કહેવાશે. ચલો બીજું આપ્યું છે 100 સેકન્ડને અંતે કુલ દબાણ છે 0.512 જેને આપણે કહીશું આ જે છે પીટી કહેવાશે જ્યારે આ પીઆઈ કહેવાશે. બરોબર સમજી લેજો. ચલો હવે આ સમીકરણમાં પહેલા પીઆઈ ની કિંમત મૂકી 0.5 એટીએમ ક્યારે ટાઈમ t બરાબર 0 સમયે 0.5 એટીએમ ત્યારે આ બંને બિલકુલ ન હોય. ચલો બીજું શું ધ્યાનમાં રાખવાનું સમીકરણમાં જેનો સહગુણક 1 હોય એકમ એને માટે દબાણ x એટીએમ ધારી લેવાનું. અહીંયા O2 નો સહગુણક 1 હોવાથી દબાણ ધારી લીધું આપણે ઉત્પન્ન થયેલું દબાણ x એટીએમ છે. આનો સહગુણક 1 આનો સહગુણક 2 સહગુણક જ જોવાના માટે આ x એટીએમ ઉત્પન્ન થતું હોય તો આ એના કરતા ડબલ એટલે ટ્વાઇસ x એટીએમ ઉત્પન્ન થાય. ચલો આ N2O4 નું 100 સેકન્ડને અંતે દબાણ થઈ ગયું. હવે આ બાજુ આવવું છે આપણે આ નિપજ છે એ ઉત્પન્ન થયું કહેવાય જ્યારે આ પ્રક્રિયક છે એ વપરાશે. આનો સહગુણક 2 આનો સહગુણક 2 માટે આ ટ્વાઇસ x એટીએમ ઉત્પન્ન થતું હોય તો આ ટ્વાઇસ x વપરાઈ જાય એનું દબાણ ઘટી જાય. એટલે t બરાબર 100 સેકન્ડ હોય ત્યારે બાકી રહેલું દબાણ 0.5 જે પીઆઈ હતું માઈનસ એમાંથી ટ્વાઇસ x આપણે બાદ કરી નાખીએ એટલા એટીએમ થશે. તો હવે t સમયે કુલ દબાણ જેને કહીશું pt t સાઈડ નીચે લખવાનું pt બરાબર આ બધાનો સરવાળો જે ડાલ્ટનના આંશિક દબાણનો નિયમ છે 0.5 2x 2x x. ચલો 2x વત્તા અને માઈનસ એટલે ઉડી ગયું તો 0.5 x. ચલો માટે x બરાબર x સૂત્ર કરતા બનાવી દઈએ છે x બરાબર pt 0.5 x બરાબર pt 0.5. તો મિત્રો x ની કિંમત શોધી કાઢવાની આવે x બરાબર pt 0.5. હવે p ઓફ N2O5 લેવું છે એટલે N2O5 નું આંશિક દબાણ કેટલું તે તો આ પદ જે છે એ N2O5 નું દબાણ કહેવાશે જે છે 0.5 2x એમાં x ની કિંમત આ જે છે મૂકી દઈએ છે pt 0.5 x ની કિંમત મૂકી દીધી. તો હવે 0.5 2 કૌંસમાં pt 0.5 ટ્વાઇસ pt અને આ માઈનસ ઇન્ટુ માઈનસ પ્લસ 1 આ 1.5 થઈ ગયા 1.5 ટ્વાઇસ pt. ચલો હવે આ pt ની કિંમત આપણને આપેલી છે આ કહેવાશે જે 100 સેકન્ડને અંતે કુલ દબાણ છે એટલે pt નું મૂલ્ય છે pt એટલે ટોટલ પ્રેશર t સમયનું પ્રેશર. ચલો t સમયે 100 સેકન્ડ એ વખતનું પ્રેશર 0.512 તો આ 0.512 મૂકી દીધું આપણે. તો હવે આ ગુણાકાર થઈ ગયો આટલો બાદબાકી કરી દીધો તો આ વેલ્યુ આવી ગઈ. હવે આપેલી પ્રક્રિયા પ્રથમ ક્રમની પ્રક્રિયા છે તો એના વેગ અચળાંક વાળું સમીકરણ લીધું k બરાબર 2.303/t log pi પ્રારંભિક દબાણ જેમ કે આમાં r0 આવે શૂન્ય સમયની સાંદ્રતા તો આ પ્રારંભિક એટલે ઇનિશિયલ સ્ટેટ નો પ્રેશર pi upon p of N2O5. ચલો 2.303 ટાઈમ t 100 સેકન્ડ log pi ની કિંમત આપણને પેલી આપેલી છે તે આ જે લીધી છે તે શૂન્ય સમયે 0.5 0.471 આપણે જે આવ્યું છે તે p of N2O5 સાદુરૂપ કરી દીધું તો આ રીતે 4.98 × 10⁻⁴ સેકન્ડ ઇન્વર્સ થશે મિત્રો. ચલો હવે આવવું છે આપણે અપ્રક્રિયા સમયે શું છે તે અપ્રક્રિયા સમય. ચલો અપ્રક્રિયા સમયનો સાદો અર્થ થાય અડધી પ્રક્રિયા થવા માટે લાગતો સમય એને અપ્રક્રિયા સમય એવું કહી શકાય. પણ એ વ્યાખ્યા નથી. હવે વ્યાખ્યા બનાવું છું જો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકની
જે સાંદ્રતા હોય એ સાંદ્રતામાંથી ઘટીને અડધી સાંદ્રતા થવા માટે લાગતા સમયને અપ્રક્રિયા સમય t1 હાફ કહે છે. આપણી બુક્સમાં એવો શબ્દ વાપર્યો છે મિત્રો કે પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા. એવું જરૂરી નથી પ્રારંભિક સાંદ્રતા હોય કે વચ્ચેની કોઈ પણ ક્ષણની સાંદ્રતા હોય, પણ જે તે ક્ષણની જે સાંદ્રતા હોય તેમાંથી અડધી થવા માટે લાગતા સમયને અર્ધ પ્રક્રિયા સમય, અર્ધ પ્રક્રિયા સમય. બીજો શબ્દ છે અર્ધ જીવનકાળ. રેડિયો એક્ટિવ માટે અર્ધ જીવનકાળ એવો શબ્દ વપરાય મિત્રો. એને કહેવામાં આવે છે t1 હાફ. ફરીથી વ્યાખ્યા બોલું છું. પ્રક્રિયકની જે સાંદ્રતા હોય તેમાંથી ઘટીને અડધી થવા માટે લાગતા સમયને અપ્રક્રિયા સમય t1 હાફ કહે છે. આપણે જો મૂળ સાંદ્રતા લીધી હોય તો આવું કહેવાય. પ્રક્રિયકની મૂળ સાંદ્રતા ઘટીને અડધી થવા માટે લાગતા સમયને અપ્રક્રિયા સમય t1 હાફ કહે છે. આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે લાગુ પાડવું છે. શૂન્ય ક્રમની પ્રક્રિયા. ચલો શૂન્ય ક્રમની જે પ્રક્રિયા હોય એને માટે આપણે k બરાબર આવું લખ્યું. k લખું છું પહેલા r0 માઈનસ r અપોન k. ચલો આવું સમીકરણ આપણે બનાવ્યું હતું. હવે આની માટે અર્ધ પ્રક્રિયા સમય લાગુ પાડીએ છીએ તો આ r જે છે એ અડધી થવા માટે લાગતો સમય. એટલે આપણે આવું લખવું પડે r બરાબર 1/2 r0. r0 ની અડધી. r0 ની અડધી એટલે r ની જગ્યાએ શું લખવું પડે 1/2 r0. ત્યારે t ની જગ્યાએ શું લખાશે તો t બરાબર t1 હાફ. તો હવે કિંમતો એમાં મૂકી દઈએ છે આપણે. તો k બરાબર r0 માઈનસ અહીંયા શું લખીશું મિત્રો 1/2 r0 અપોન t1 હાફ. ચલો t1 હાફ આ બાજુ લઈ જવું છું જોજો. તો t1 હાફ બરાબર આનું સાદું રૂપ કરીએ છે તો 2 લસા થાય એટલે 2r0 માઈનસ r0. જો શું થાય 2r0 લસા લે એટલે 2r0 માઈનસ r0 તો બાકી શું રહે r0 બરોબર. હું લખું છું 2r0 માઈનસ r0. ચલો બાય આ 2 છેદમાં આવે k છેદમાં આવે એટલે twice k. ચલો આ બાદબાકી કરી દઈએ તો શું રહેવાનું r0 કારણ કે એક બાદ થઈ જશે અપોન 2k. ચલો t1 હાફ બરાબર r0 અપોન 2k. આવું સાબિત કર્યું મિત્રો. આ શૂન્ય ક્રમની પ્રક્રિયા છે એટલે આ કેવો થયો કે શૂન્ય ક્રમની પ્રક્રિયાનો અપ્રક્રિયા સમય પ્રક્રિયકની મૂળ સાંદ્રતાના સમપ્રમાણમાં જ્યારે પ્રક્રિયા વેગ અચળાંક k ના વ્યસ્ત પ્રમાણમાં છે. ફરીથી બોલું છું ધ્યાન રાખજો. શૂન્ય ક્રમની પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય એ પ્રક્રિયકની મૂળ સાંદ્રતાના સમપ્રમાણમાં જ્યારે પ્રક્રિયા વેગ અચળાંક k ના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો આ શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે આપણે અપ્રક્રિયા સમય મેળવ્યો ગણાશે મિત્રો. હવે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે આપણે લઈ લઈએ છીએ. જોજો બરોબર બેમાં ડિફરન્સ શું છે. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે ચલો એમાં k બરાબર મૂળ સૂત્ર આપું છું 2.303 બાય t log. યાદ કરી લો તો r0 બાય r. આ મૂળ સાંદ્રતા r0 r નીચે લખ્યું છે. હવે એમાં પણ વ્યાખ્યા એપ્લાય કરીએ તો r બરાબર શું લેવું પડે તો r બરાબર અડધી. કોની અડધી તો r0 બાય 2. સીધું લખી દઉં છું આમાં r બરાબર r0 બાય 2. ત્યારે t ની જગ્યાએ શું લખાય t બરાબર t1 હાફ. ચલો t1 હાફ એ સિમ્બોલ છે. t
ગુણ્યા 1/2 નથી, બરોબર ધ્યાન રાખજો. ચલો હવે આમાં કિંમત મૂકી દઈએ. તો k બરાબર 2.303 upon અહીંયા થઈ જશે t1/2 log અહીંયા શું થશે મિત્રો? તો r0 upon r0 by 2. એટલે r0 કેન્સલ થઈ ગયા જો મિત્રો, તો 2 અંશમાં જતા રહેશે. તો બરાબર 2.303 log 2 થઈ જવાનું જો 2 અંશમાં ગયા. ચલો t1 હાફ આ બાજુ લઈ આવું છું, સૂત્ર કરતા બનાવું છું. તો k નીચે આવશે મિત્રો upon k. જો t1 હાફ બરાબર 2.303 log 2 upon k. ચલો કિંમતો મૂકીએ. તો 2.303 log 2 એટલે 0.3010 ભાગ્યા k. તો બરાબર 0.693 upon k. ચલો t1 હાફ બરાબર આવું સૂત્ર પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સાબિત થયું કહેવાશે. હવે આ t1 હાફમાં ક્યાંય r0 નથી જો, એટલે એનો અર્થ એવો થયો કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે નો અર્ધ આયુષ્ય સમય સાંદ્રતાથી સ્વતંત્ર છે. સાંદ્રતાથી સ્વતંત્ર છે, પણ પ્રક્રિયા વેગ અચળાંક k ના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. પ્રક્રિયા વેગ અચળાંક k ના કહીએ તો શું છે? વ્યસ્ત પ્રમાણમાં હોય છે. બેની હવે સરખામણી કરીએ છીએ તો ધ્યાન રાખજો બંનેની. જો શૂન્ય ક્રમની પ્રક્રિયા હોય તો પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય એ પ્રક્રિયકની મૂળ સાંદ્રતાના સમપ્રમાણમાં, જ્યારે પ્રક્રિયા વેગ અચળાંક k ના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. પણ જ્યારે પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય તો તેનો અર્ધ આયુષ્ય સમય એ મૂળ સાંદ્રતાથી સ્વતંત્ર છે, મૂળ સાંદ્રતા પર આધારિત નથી, પણ પ્રક્રિયા વેગ અચળાંક k ના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અહીં મિત્રો કેટલાક શું ભૂલો કરે છે યાદ કરાવી દઉં. શૂન્ય ક્રમની પ્રક્રિયા હોય તો એનો પ્રક્રિયા વેગ શબ્દ વાપરું તો પ્રક્રિયા વેગ જે છે તે સાંદ્રતાથી સ્વતંત્ર હોય છે. પણ કોણ? પ્રક્રિયા વેગ. આ તો શું છે? અર્ધ પ્રક્રિયા સમય. તો અર્ધ પ્રક્રિયા સમય સાંદ્રતાના સમપ્રમાણમાં, જ્યારે વેગ અચળાંક k ના વ્યસ્ત પ્રમાણમાં. આની અંદર પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે કહીએ તો પ્રક્રિયા વેગ સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે એવું કહી શકાય. પણ અર્ધ પ્રક્રિયા સમય કહીએ તો સાંદ્રતાથી સ્વતંત્ર છે, પણ k ના વ્યસ્ત પ્રમાણમાં છે. તો આ બે બાબતો બરોબર ધ્યાન રાખીશું દાખલાઓ ગણવા માટે, પણ આ જરૂરી છે. આજે આટલે સુધી.